બનાવની વિગત અનુસાર ગત 25મી ફેબ્રુઆરી 2023ના રોજ કપિલાબેન ચંદ્રકાંત પટેલ અંકલેશ્વર 3 રસ્તા સર્કલ ઉપર સાંજે શાકભાજી લેવા આવ્યા હતા. શાકભાજી લઈ અંકલેશ્વરથી ઝઘડિયાની રિક્ષામાં બેસવા જતા હતા ત્યારે તેમના પર્સમાંથી ઓપ્પો કંપનીનો 8,999 રૂપિયાની કિંમતનો મોબાઈલ અજાણ્યા ઇસમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે તેમના દ્વારા એફઆઈઆર કરી હતી, જે ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જે અંગેની તપાસ શરૂ કરી પોલીસે ટેકનિકલ સર્ચ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મળી હતી કે આ ઓપ્પો કંપનીનો ચોરીનો મોબાઈલ નવી નગરી ખાતે રહેતા સદ્દામ હુસેન ઇમામ મલ્લેકે ઉપયોગ કરી રહ્યો છે. જે માહિતી આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે ચોરીનો મોબાઈલ પણ રિકવર કર્યા હતા. તેની પૂછપરછમાં આ મોબાઈલ ઇરફાન પીરુમિલા મલ્લેક કે જે રિક્ષા ડ્રાઈવર છે અને સંજયનગર ખાતે રહે છે તેની પાસેથી મેળવ્યો હોવાની જણાવતા પોલીસે તેની પાસે ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.